બોલો સદગુરુદેવની જય. દિવંગત આત્માની જય. આપણા ઋષિમુનિઓ, આપણા સંતો, આપણા શાસ્ત્રો અને આપણા વેદો, એમાં મનુષ્ય જન્મ જે આપણને મળ્યો છે એના ગુણાનો વાદો ગાતા એમ કહે છે કે દુર્લભા મનુષ્ય દેહો, દુર્લભા મનુષ્ય દેહો, દુર્લભા તત્વદર્શનમ, દુર્લભા સહજા અવસ્થા, સદગુરુ હિ કૃપા વિના. મનુષ્ય જન્મ ક્યારે મળે કે 84 લાખ યોની ફરતા ફરતા હવે આપણે 2-5 કે 8-10 જન્મની વાત કરીએ તો આપણને અરેરાટી થાય, પણ 84 લાખ યોની ફરતા ફરતા આપણને એક વખત મનુષ્યનો જન્મ મળે. એક વખત આ મનુષ્ય જન્મ મળ્યો છે અને હવે પછી ફરી વખત આપણને મનુષ્ય જન્મ મળે એની કોઈ ગેરંટી આપણી પાસે નથી. આપણી પાસે કોઈ એવું લખાણ છે, એવી કોઈ સાબિતી છે કે આવતા જન્મમાં આપણને ફરીને ફરી આવો મનુષ્ય દેહ મળે? અનંત જન્મના સારા પુણ્યના કર્મો, અનંત જન્મના, એક જન્મના નહીં પણ અનંત જન્મના પુણ્યો જ્યારે ભેગા થાય ત્યારે આપણને એક વખત મનુષ્યનો જન્મ મળે. આવો દુર્લભ મનુષ્ય દેહ જો ઈશ્વર ભજન વિના કે સારા કર્મો કર્યા વિના જો આપણે વેડફી નાખીએ તો એની જેવી મૂર્ખતા આપણી એકેય નથી. કબીર સાહેબે મનુષ્ય જન્મનું વર્ણન કરતા એ કીધું કે મનુષ્ય દેહી હે મહાપદારથ, મનુષ્ય દેહી હે મહાપદારથ, હે પારસની ખાણ. મનુષ્ય જન્મ આપણને મળે તો પારસની ખાણ છે. પારસનો મહિમા આપણે જાણીએ કે પારસનું કામ શું છે. પારસ શું કરે કે રાઈના દાણા જેટલો પારસનો ટુકડો હોય, રાઈના દાણા જેટલો. પારસનો મહિમા એવો છે કે લોઢાને અડે એટલે એ સોનું બની જાય. પારસનો મહિમા એવો છે. પછી લોઢું ગમે એવું હોય, કાટી ગયેલું હોય, નવું હોય કે ગમે એવું હળી ગયેલું હોય, એ પારસ એ લોઢાને અડે એટલે સોનું બની જાય. પણ રાઈના દાણા જેટલો પારસનો ટુકડો હોય અને એની સામે અબજો ટન, 1-2 ટનની, અબજો ટન કાટી ગયેલા લોઢાનો ઢગલો પીડ્યો હોય અને પારસ એને સ્પર્શ થાય, એને આફળે, આપણી ભાષામાં કહીએ એને આફળે, એને અડે તો અબજો ટન કાટી ગયેલા લોઢાનો ઢગલો સોનું બની જાય, સોનું બની જાય. આપણે માન્યામાં આ વાત ન આવે તો કબીર સાહેબે તો શું કીધું કે મનુષ્ય દેહી હે મહાપદારથ, હે પારસ ખાણી. મનુષ્ય જન્મ મળ્યો એટલે રાઈના દાણા જેટલો ટુકડો નહીં પણ પારસની ખાણ છે, પારસની ખાણ છે. પણ આપણે માની ન શકીએ. આપણા સંતો, આપણા ઋષિમુનિઓ તમે જુઓ તો જેને જેને ઈશ્વર ભજન કર્યું છે, જેને જેને ઈશ્વર ભજન કર્યું છે એ પારસ સમાન છે ને.
આપણે અહીંની વાત કરીએ, ખાખી બાપુ છે, પછી બગદાણા બાપા સીતારામ છે, એના જીવન ચરિત્રો આપણે જોઈએ તો ખાલી એની પાસે કેવળ રામ નામનો એક શબ્દ હતો, કશું જ નહીં કયો ને, પણ એ રામ નામના શબ્દથી એનું જીવન પારસ સમાન બન્યું. જેને જેને એનો સંગ કર્યો એ બધા સોનું બની ગયા ને. પણ એવા તો એનો સ્પર્શ, એનો સંગ અનેક જિજ્ઞાસુ પુરુષો કરે, પણ બધાય સોનું કે પારસ નથી બની શકતા. જવરલે કોક પુરુષ એવો નીકળે કે જે ભક્તિમય જીવન જીવે અને સમાજને કે આખી દુનિયાને રાહ સીંધે એવું એનું વ્યક્તિત્વ બને. બજરંગદાસ બાપાની વાત આપણે કરીએ તો ગામડે ગામડે, ખૂણે ખૂણે, ગુજરાત રાજ્ય નહીં પણ આખો ભારત દેશ એની નામના કેટલી કે એનું નામ ગુંજ્યું. તો એ નામની પાછળ, એ નામનું એટલું બધું મહત્વની પાછળ બજરંગદાસ બાપા પાસે એવી કઈ વસ્તુ હતી કે એ આવી ખ્યાતિને પામ્યા કે રામ નામ. એટલે મહાપુરુષોએ ગાયું કે ભક્તિ વિનાનો નર ભૂત છે, એ સામો મળ્યો નહીં સારો. ભક્તિ વિનાનો નર ભૂત છે, એ સામો મળ્યો નહીં સારો. ધીક ધીક એની જનેતાનો જાયો કે નાહકનો નૂર ગુમાયો. આપણને આપણો જ્યારે માતાના દેહમાં આપણો બૂંદ બંધાણો, 9 માસ સુધી આપણે માતાના ઉદરમાં રહ્યા, રુધિરમાં, માંસમાં, જઠરાગ્નિમાં 9 માસ સુધી આપણે રહ્યા. એટલે ભગવાનને બંદગી કરી કે હે દીનબંધુ, હે દયાળુ, હે કૃપા સિંધુ, તું મને આમાંથી મુક્ત કર. ત્યારે ભગવાને એમ કીધું કે હું તને મુક્ત તો કરું, પણ તારે મને વસન આપવું પડે. તારે મને વસન આપવું પડે. જ્યારે આપણે બહુ મુશ્કેલીમાં હોઈએ અને એ બંધનમાંથી આપણે છૂટવું હોય તો એ ગરજને અકલ નથી હોતી. ગરજ હોય તો અહીં કોઈ કહે એટલે આપણે ગમે એનું કામ કરવા તૈયાર થાય. એટલે ભગવાનને હા પાડી કે ભગવાન તમે કહેશો એમ હું તમારું વસન માન્ય કરું છું અને તમે કહેશો એમ હું કરી. તો ભગવાને આપણી પાસે 2 વસન માંગ્યા કે હું તને માતાના ઉદરમાંથી મુક્ત કરું, પછી તારે 2 કામ કરવાના. કે પહેલું એ કે તને આ પૃથ્વી ઉપર તારું અવતરણ થાય તો તારે ગ્રસ્થાશ્રમના તમામ કાર્યો બજાવવાના. પહેલું આપણું કર્તવ્ય મનુષ્ય જન્મનું એ કે આપણે ગ્રસ્થાશ્રમના તમામ કાર્યો આપણી ફરજ બજાવવાની. અને એની સાથે સાથે બીજું વચન એ માંગ્યું કે તું જ્યારે એમાંથી ફ્રી થા, તારા ગ્રસ્થાશ્રમના કાર્યોમાંથી ફ્રી થા, તઈ તારે મારું ભજન કરવાનું. આપણે ગ્રસ્થાશ્રમના તમામ કાર્યો આપણે કરીએ છીએ પણ ભગવાનનું નામ લેતા નથી. જાજે ભાગે આ દુનિયાનો ક્રમ તમે જુઓ કે કોઈક જિજ્ઞાસુ પુરુષો જેને સાચી સમજણ મળે
જે સંતોને અનુસરે, જે શાસ્ત્રોને અનુસરે, આપણા વેદોને અનુસરે, એનો ભક્તિમાં ભાવ બંધાણો, સંતોનું શરણ જેને ગ્રહ્યું એનું કામ થયું, સંતોનો સંગ જેને થયો એના પુરાવા આપણે જોઈએ કે ભાઈ સંત સમાગમથી આપણને ફાયદો શું થાય, સંત સમાગમથી આપણને ફાયદો શું થાય, અને આપણને જે મનુષ્ય જન્મ મળ્યો એનું મહત્ત્વ આપણને ક્યારે સમજાય કે જ્યારે આપણું જીવન દિવ્ય બને, આપણું જીવન દિવ્ય બને ત્યાં આપણને ખબર પડે. પણ આપણને તો કોઈ સંત સમાગમ ન થયો અને ઉંમર થઈ ગઈ, ઘણી ઉંમર સુધી આપણને આપણા સંસારના વ્યવહારિક કામોમાં આપણે ભગવાનને ભૂલી ગયા. તો જીવણ સાહેબે શું કીધું કે 84 વર્ષ તે ભલે શિકાર ખેલ્યા. કદાચ આપણી ઉંમર 80, 85 કે 84 વર્ષ થાય અને પછી એમ થયું કે હાલું ભગવાન ભજવાનું ટાણું તો મારું વહી ગયું, તો હવે શું કરવું? ત્યારે જીવણ સાહેબ એમ બોલ્યા કે 84 વર્ષ તે ભલે શિકાર ખેલ્યા, ઉનકા ધોખા નાય. કદાચ તારી જિંદગી એટલી વહી ગઈ અને તને એમ થયું કે હવે ભગવાન ખરેખર ભજવા છે અને મને સમજણ મળી છો, તો 84 વર્ષની અંદર તે જેટલા તારા સારા કર્મો નહીં પણ નબળા કર્મના લેખા જોખા કરવા. એટલે 84 વર્ષ તે શિકાર ખેલો ઉનકા ધોખા નાય, પણ શ્વાસને ઉશ્વાસ હાલે તારી દેહમાં, તું એની કરી લેની ઓળખાણ. જો આ મનુષ્ય હૃદયમાં કિંમત કોની છે ભાઈ? કે આ દેહમાં પ્રાણ શ્વાસ ઉશ્વાસ હાલે છે ત્યાં સુધી એની કિંમત છે, પણ આ દેહમાંથી આ શ્વાસ ઉશ્વાસ જો નીકળી જાય તો એની કશી કિંમત નથી. કિંમત તો કોની છે? કે આમાં પ્રાણ હાલે ત્યાં સુધી. કદાચ આ દેહની કિંમત ગમે એવડી મોટી હોય, કદાચ તાલુકા પ્રમુખ હોય, જિલ્લા પ્રમુખ હોય, ચીફ મિનિસ્ટર હોય કે વડોપ્રધાન હોય કે રાષ્ટ્રપતિ હોય, પણ એની કિંમત ક્યાં સુધી? કે આ દેહમાં શ્વાસ હાલે છે ત્યાં સુધી. દેહમાંથી પ્રાણ નીકળી જાય એટલે એ દેહની કોઈ કિંમત નથી, એમાંથી કશું કામ નથી આવતું, કોઈ પણ વસ્તુ કાંઈ કામ નથી આવતી. આપણા કુટુંબિક વ્યવહારોની એની ગમે એવડી કિંમત હોય, ગમે એટલું સગપણ હોય, માતા પિતા હોય, ભાઈ હોય કે ગમે એ સંબંધ હોય, પણ આ દેહમાંથી પ્રાણ નીકળી ગયા પછી એને કોઈ રાખવા તૈયાર નથી થતું. મોડું થતું હોય તો આપણે એમ કહીએ, 5 જણા કે ભાઈ પણ હવે શું વાર છે? પેલા ભાઈ અત્યાર સુધી તો તમે એને સ્ટેજ બનાવી અને એની વાહ કરતા હતા, અને આ દેહમાંથી પ્રાણ રાજા વિયા ગયા પછી આની કાંઈ કિંમત નહીં. તો આ મનુષ્ય છે, આ દેહમાં આ રાજા છે, ઈશ્વર છે, બોલે તે બીજો નથી, છે પરમાત્મા પોતે. આપણે ભજન ગાઈએ ને કે તારા ઘટમાં પીયું બિરાજે જો અંતરપટ ખોલી હૃદયમાં, વસ્તુ છે અણમોલી. કઈ વસ્તુ અણમોલી છે? કે આત્મા રાજા છે, તખતે બિરાજે છે ત્યાં સુધી એની કિંમત છે. તો આવો મનુષ્ય દેહ
દુર્લભા મનુષ્ય દેહો દુર્લભા તત્વદર્શનમ દુર્લભા સહજા અવસ્થા સદગુરુ હિ કૃપા વિના. સદગુરુની કૃપા વિના આ સમજણ આપણને મળતી નથી. સદગુરુની કૃપા વિના આ સમજણ આપણને મળતી નથી. એટલે જીવણ સાહેબે એમ કીધું કે 84 વર્ષે ભલે શિકાર ખેલ્યા પણ ઉનકા ધોખામાં તું એની ફિકર મૂકી દે. તને અત્યારે સમજણ મળી છે તો શ્વાસ ને ઉશ્વાસ તારી હાલે તારી દેહમાં તો એની કરી લેની ઓળખાણ. મનુષ્ય હૃદયમાં આજે શ્વાસ હાલે છે એની મહાપુરુષોએ એક શ્વાસની કિંમત આંકી છે. એક શ્વાસની કિંમત કેવડી છે કે એક શ્વાસ में जात है 3 लोक के मूल. એક શ્વાસ में जात है 3 लोक के मूल. એટલે ઈશ્વર ભજન વિનાનો એક શ્વાસ ખાલી જાય તો તમે 3 લોકનું મૂલ્ય ચૂકવો તો ઈશ્વર ભજન વગર ખાલી ગયેલો શ્વાસ પાછો મળતો નથી. એક શ્વાસ में जात है 3 लोक के मूल. कहना ओसो कह दिया જ્યું બજા કર ઢોલ. મહાપુરુષોએ ઢોલ વગાડીને કીધું કે ભાઈ એક શ્વાસની કિંમત 3 લોકનું મૂલ્ય ચૂકવો તો ઈશ્વર ભજન વગરનો ગયેલો શ્વાસ પાછો મળતો નથી. એટલે જીવણ સાહેબે કીધું કે 84 વર્ષ ભલે શિકાર ખેલ્યા તું એની ફિકર મૂકી દે. શ્વાસને ઉશ્વાસ હાલે તારી દેહમાં તું એની કરી લેની ઓળખાણ. કોઈ સંત સમાગમ કરી એની તું ઓળખાણ કરી લે. એટલે સત્સંગ કરી લે, સંતને ઓળખી લે તો ભટકાર મટી જાય. સંતો યુગે યુગમાં દર્શાય. દમ કદમના દોર ઉપર ચડી જા બંદા તો અટળ અભેપદ પાય. પણ દાસી જીવન સંતો ભીમને ચરણે કે આ તો કોઈ સમજવું હોય ને એને સમજાય એવી વાત છે. એટલે આ મનને આ દિલને મહાપુરુષો એમ કે હે મારા મન મસ્તાના, હે મારા દિલ દીવાના, તું લે લે એમ હરિના ગુણ ગાય. જો કોઈ ઈશ્વર ભજન કરી લે, આ ભક્તિ રૂપી ઓઢણું કોઈ ઓઢી લે તો એના પણ ગુણાનો વાદો ગાયા. કે જેને ભક્તિપદનું ઓઢણું ઓઢ્યું છે એની કિંમત કેવડી મોટી છે કે ઓઢણું અમર લોકનું રહે. આ જગભરમાં દેખાય, આખી દુનિયામાં દેખાય. બજરંગદાસ બાપાએ આ ભક્તિપદનું ઓઢણું ઓઢ્યું આખી દુનિયામાં દેખાય ને. હે ઓઢણું અમર લોકનું રે જગભરમાં દેખાય. પણ ગુરુગમ દ્રષ્ટિએ નિહાળતા રે મારે હૈયે હરખ ન માય. હવે મનુષ્ય જન્મ જ્યારે આપણને મળ્યો છે એનું એક આપણે દ્રષ્ટાંત જોઈએ કે કોઈ સાધુ પુરુષ ઓલિયા ઘરે ઘરે તેલ નાખે અને એમ બોલે કે ભાઈ રામ નામ લ્યો, રામ નામ લ્યો, રામ નામથી ભવબંધન તૂટે. આવું ઘરે ઘરે તેલ નાખે અને બોલતા જાય. એમાં કોઈ મોટા શેઠના ઘરે પહોંચ્યા અને બોલ્યા કે ભાઈ રામ નામ લ્યો, રામ નામ લ્યો, રામ નામથી ભવબંધન તૂટે. શેઠને ઘરે એક પાંજરું, એમાં પોપટને પૂરેલો. પોપટે આ અવાજ સાંભળ્યો. પોપટે શું કીધું? હે બાપુ ગપ્પા મારોમાં. એ કે ગપ્પા મારોમાં કે કેમ? કે જન્મથી હું આ પાંજરામાં પુરાણો. આ શેઠને ઘરે મારો જન્મ થયો, નાનું એવું બચ્ચું હતું ત્યારથી મને આ પાંજરામાં પૂર્યો છે. અને ઘરના જેટલા સભ્યો છે એટલા બધાય મને રામ નામ બોલાવે છે. હું બોલું છું પણ તમે એમ કહો છો કે રામ નામ લ્યો, રામ નામ લ્યો, રામ નામથી ભવબંધન તૂટે. તમે તો ભવબંધન તૂટવાની વાત કરો છો પણ મારું તો આ પાંજરાનું બંધન નથી તૂટતું. આવો આવો, મારું તો આ પાંજરાનું બંધન નથી તૂટતું. તો
બાપુએ કીધું કે પણ તે ગુરુ કર્યા છે, કે પણ એમાં ગુરુ શું કરવા, કે એમ ન થાય. ગુરુ કરે મરે તો તરે, ગુરુ કરે મરતા શીખવાડે તો એ તરી શકે. કે પણ હું તો ગુરુને ક્યાં ગોતવા જાઉં? પોપટ કે પણ ગોત તો કરવી પડે ને, ગોત તો કરવી પડે. આપણે સામાન્ય કુંભાર પાસેથી એક તાવડી લઈએ, તાવડી 10-15 રૂપિયા હોય, તો તાવડીને આપણે 3 ટકોરા મારીએ. ટકોરા રણકાટ વાળા વાગે તો તાવડી આપણે લઈએ, 10-15 રૂપિયાની તાવડી હોય તોય. અને કદાચ બોધી બોલતી હોય અને કુંભાર એમ કહે કે ભાઈ આ તમને થોડાક ઓછા મૂલમાં પણ મારે આપી દેવી, તો આપણે શું કહીએ કે ભાઈ તારી તાવડી તો ઠીક, પણ મારો મહળેલો લોટ એ ઘડ્યો હોય અને તાવડીમાં નાખીએ અને એ તાવડી ચૂલા ઉપર તૂટી જાય તો મારું ગાંઠનું બંધન જાય. એટલે તારી તાવડી તારા ઘરે હોય, મારે એ નથી જોતી. તો આ તો આપણને મનુષ્ય જન્મ મળ્યો ક્યારે? 84 લાખ યોની ફરતા ફરતા આપણને એક વખત મનુષ્ય જન્મ મળ્યો. તો આ મનુષ્ય જન્મને આપણે ટકોરા મારી અને કોઈ એવા ગુરુ કરી અને આ મનુષ્ય દેહને સુધારી લેવા જેવો છે. એટલે જીવણ સાહેબે કીધું કે હે મારા મન મસ્તાના, હે મારા દિલ દીવાના, તું લે એમ હરિના ગુણ ગાય. જો તારો ફેરો સફળ કરવો હોય તો તું ઈશ્વર ભજન કરી લે. જેને જેને ઈશ્વર ભજન કર્યું છે, જેને ગુરુ કરી લીધા છે, એટલે પોપટે નક્કી કર્યું કે બાપુ હું ક્યાંય ગોતવા નહીં જઈ શકું, કારણ કે મારું આ બંધન તૂટતું નથી, હું ક્યાં જાઉં? તો તમે જ મારા ગુરુ થાવ ને. કે પણ તારો ગુરુ તો થાવ, પણ હું કહું એમ તારે કરવું પડે જો તારું બંધન તારે છૂટવું હોય આમાંથી. પણ આપણું કેવું છે કે કહેતે સો કરતે નહીં, કહેતે સો કરતે નહીં, મુખ કે બડે લબાડ. આપણે કોઈનું કયું કરતા નથી, પણ જો કોઈનું કયું કરીએ તો કામ થઈ જાય ને. કહીએ તો કહેતે સો કરતે નહીં, મુખ કે બડે લબાડ. જો કહીએ ને ન કરીએ તો શું થાય કે કાલા મુખ લે જાયગા સાહેબ કે દરબાર. આવ્યા હતા એવા ને એવા કાળું મુખ લઈ અને સાહેબના દરબારમાં જવાનું છે. એટલે 184 યોનીમાં ભટકવાનું છે. પછી કઈ યોનીમાં આપણને આપણું સ્થાન મળે એ આપણને કાંઈ ખબર નથી. એટલે જપ તપ રૂપ કોઈને દાન કરે, કર્મ કરે એવા ફળ મળે, પણ આપ સ્વરૂપ તો જાણ્યા વિના આ મોક્ષ પદ નહીં મળે. એટલે પોપટે કીધું કે બાપુ તમે મારા ગુરુ થાવ, તમે જેમ કહો એમ હું કરીશ. કે જો અત્યારે કોઈ છે નહીં, ઘરના કોઈ શેઠિયાઓ કે બધા એ હોના કામમાં પીડ્યા છે. એટલે જો તારે બંધનમાં છૂટવું હોય તો હું જેમ કહું તું યાદ રાખી લે કે સાંજે આ પરિવારમાંથી જેટલા માણસો છે એ તને બોલાવીને 10 વાગ્યે કે 11 વાગ્યે સૂઈ જાય, પછી સવારમાં વહેલા તારે ઉઠી જવાનું, જે કાંઈ ખાવું પીવું હોય એ ખાઈ લેવું, અને ઉઠવાનો ટાઈમ થાય એ પહેલાં ડોકને ઢાળી દેવાની, પાંખો લબડાવી દેવા અને પગ લબડાવી દેવાને પાંખો પોળી કરી નાખવાની. આ શ્રેષ્ઠતા તારે કરવાની. એટલે બરાબર યાદ રાખ્યું. બાપુ તો આ મંત્ર આપી અને નીકળી ગયા. સવાર પીડ્યું વહેલા એટલે શેઠ ઉઠ્યા. એટલે દરરોજનો નિત્યક્રમ કે સવારમાં જે જાગે એ પહેલાં પોપટ પાસે જાય, પાંજરા પાસે, અને રામ નામનો શબ્દ બોલાવે. એટલે શેઠ જાગ્યા એટલે પાંજરા પાસે ગયા અને પોપટને
બોલાવ્યા કે પોપટ રામ નામ પઢો, રામ નામ પઢો. એટલે આ તો ગુરુએ જે ચેષ્ટા કરી હતી એ પ્રમાણે હતું. એટલે પોપટ બોલ્યો નહીં. એટલે શેઠે આમ નજીક જઈને જોયું કે આ તો ડોક લબડી ગઈ, પાંખો પોળા થઈ ગયા, પગે લબડી ગયા. એટલે છોકરાને તરત હાથ કર્યો. પેલા છોકરા દોડ આપણે રાત્રે 11 વાગે સૂતા ત્યારે પોપટને બોલાવીને સૂતા હતા, અને રાતનું આને શું થઈ ગયું. એટલે છોકરાએ આવીને જોયું કે બાપા, કારણ કે પાંખો પોળી થઈ ગઈ હતી, પગ લબડી ગયા હતા, ડોકી ઢળી ગઈ હતી. પોપટ તો મરી ગયો છે કે કે રાતનું શું થયું છે? પાંજરું તો પેક છે, નહીં તો એમ થાય કે ખુલ્લું હોય તો બિલાડી કે કોકે કંઈક કર્યું હોય. છોકરો કે બાપા હવે કે હવે આને શું, આમાં પ્રાણ તો નથી કાંઈ, અને કોણ રાખે એને? કોઈ રાખે નહીં. કે છોકરા જા પાંજરું લઈને આને ફળિયામાં નાખી દે. એટલે છોકરો પાંજરું લઈને ગયો, ઢાંકણું ખોલ્યું, પોપટ હેઠો પડ્યો અને ફર કરતા ઉડી ગયો. બંધન છૂટી ગયું. એનાથી બંધન છૂટ્યું કે ગુરુ કરે મરતા શીખવાડ્યું. હતો જીવતો પણ મરતા શીખવાડ્યું, અને તો તર્યો. આકાશ ગમન થઈ ગયું ને, આકાશ ગમન થઈ ગયું. આકાશ ગમન થયું એટલે ભક્તિમયમાં લીન બની ગયો. ભક્તિમયમાં લીન બની ગયો. એટલે કોઈ જો ગુરુ કરે અને એ જેમ કહે એમ, કારણ કે ગુરુ સર્વમાં શ્રેષ્ઠ હે, જો માલા મેં મેર, ચિત્તમાં જો સુખ ચાહે તો તું જા ગુરુને ઘેર. પણ આપણું કેવું છે કે આપણે આખી દુનિયાના પોટલા ખોલીએ પણ આપણું આ ઘર જોતા નથી. નતર આ ઘરમાં માલ અમૂલક ભર્યો, આ ઘરમાં માલ અમૂલક ભર્યો, પણ જુગતે જોગ કમાયો. એને એક દ્રષ્ટાંત જોઈ કે આ ઘર કેવું છે. કે એક સોર ગઠિયો. આપણે તો કેવળ એટલું જ સમજવું છે કે મનુષ્ય દેહની કિંમત કેવડી મોટી છે, અને આપણે એને કેમ વાપરીએ છીએ, કેવા ભાવથી વાપરીએ છીએ, કેવું જીવન જીવીએ છીએ. અને ખરેખર હવે પછી આપણે સમજણ મળે તો આ દેહને દિવ્ય બનાવવા માટે આપણે કયો માર્ગ લેવો એટલું જ જાણવું છે. એટલે એક ગઠિયો ચોર ટ્રેનમાં બધાને ખિસ્સા કાપે, ટ્રેનમાં બધાને ખિસ્સા કાપે. એટલે ટ્રેનમાં સીડ્યો તો એક મોટા શેઠ અબજોપતિ કાંઈક નવરાઈ મળી એટલે હરિદ્વારની યાત્રાએ જાય. એમાં ગઠિયો સીડ્યો, અને પૈસા જેના ખિસ્સામાં હોય ને એ આને ખબર પડી જાય. અને ગઠિયો ખિસ્સા કાપે, જે ખિસ્સામાં પૈસા હશે એ જ ખિસ્સું કાપે. એને ખબર પડી જાય ને, કારણ કે કાયમનો ધંધો છો. એટલે એને એમ થયું કે શેઠ છે તો પૈસાવાળા, પણ હવે સીધે સીધા બેઠા હોય એમ તો કંઈક ખિસ્સું કપાય ને, આમ સડતા હોય ને કંઈક ભીડ હોય તો વળી કપાય. એટલે ભાઈબંધી કરી, કારણ કે એટલા માણસનો સંગ છો હોય એટલે કંઈક બોલતા આવડ્યું હોય ને. એટલે શેઠ હારે ભાઈબંધી કરીને મીઠી મીઠી વાતો કરી. એટલે શેઠને એમ થયું કાળો લાગે ભગત. એટલે 2-3 કલાક હારે બેઠા. એટલે શેઠને એમ થયું કે સંગ કરવા જેવો માણસ છે, અને આ જો મારી હારે હોય તો મારું કામ થઈ જાય. હરિદ્વાર પગ્યા, બે ભેગા મળીને એક રૂમ રાખ્યો. પણ રાતે શું કરે, શેઠના જે પૈસા હોય ને એ બધા કબાટ, જેટલા ગોદડા ગાદલા બધા હોય એ ખોળી નાખે. પણ શેઠ પાસે લાખ રૂપિયા ખરા, પણ એ આને મળે નહીં. સવાર પડે, બધા તીર્થ સ્થાનમાં યાત્રા કરે, દેવ દર્શન કરે, સાંજે આવી જમે અને સૂઈ જાય.
અને ગઠિયાનું કામ સાંજે ખોળવાનું. 1 મહિનો થયો, 1 મહિનો ફંફે જા ગાદલા ગોદડા ઓશિકા, પણ શેઠ પૈસા ક્યાં રાખે એ મળે નહીં. એટલે શેઠને પગે પીડ્યો, શેઠને પગે પીડ્યો કે શેઠ હું કોઈ ભગત નથી, કારણ કે એકરાર જ કરવો હતો. હું કોઈ ભગત છું નહીં, હું સો ગઠિયો, અને ગઠિયો એવો કે ભલભલાના પૈસા ગમે ત્યાં રાખેલા હોય ને તોય હું ફેરવી લઉં, એ પાકું. પણ આપણે 1 મહિનાથી સાથે થઈ, મને ખબર છે તમારી પાસે પૈસા છે, કારણ કે દિવસે ભેગા હોય, દિવસ રાત ભેગું જ રહેવાનું. મારે એટલું જાણવું છે કે તમે પૈસા રાખો છો ક્યાં, પૈસા રાખો છો ક્યાં. એટલે શેઠે કીધું ભલામણા એમાં હું એ તને હમણાં બતાવી દઉં કે મારી જિંદગીમાં મેં અનેક વખત આવા પ્રયત્નો કર્યા, પણ હું ક્યાંય નિષ્ફળ નથી ગયો. ખિસ્સું કાપી જ લીધું હોય, હેરવી જ લીધા હોય, કે એમાં હું ભલામણા. તાર મને પહેલેથી કેવું હતું ને, આ તું 1 મહિનો ખોટો મારી હારે રહ્યો, હે કે તારું ઓશીકું ખોલ, તારું ઓશીકું તું જ્યાં હુવા છો ને એ તારું ઓશીકું તું ઓછું કર, તારા ઓશીકા હેઠ પૈસા પીડ્યા. એટલે આપણું ઓશીકું આપણે ખોલતા નથી, આપણે દુનિયાના ઓશીકા ખોળીએ છીએ. હે એટલે શબ્દ સ્વરૂપી સોહમ આત્મા જો કોઈ નિજાનંદ અનુભવે, હે મીટા દે ટેવ પરઘર ભૂંડા, મીટા દે ટેવ પરઘર ભૂંડા. ઘરે ઘરે ભટકવાની જરૂર નથી, જ્યાં ત્યાં માથા ટેકાવાની જરૂર નથી. એક મનુષ્ય જન્મનું નક્કી કરો કે મારું શ્રેય એમાં સમાયેલું છે. મીટા દે ટેવ પરઘર ભૂંડા, જો કોઈ નિજ ઘર ઢૂંઢે, આ ઘર ઢૂંઢે, હે પણ આ ઘટમાં 4 છે. હે આ ઘટમાં 4 છે, કામ છે, ક્રોધ છે, લોભ છે, મોહ છે, માયા છે, મમતા છે, ઘણા 4 છે. પણ એ આ માલ બધો આપણો લૂંટી જાય છે. નહીંતર આમાં તો ખજાનો ભર્યો છે. એ ખાંભી ખોડેલી હતી, ખાંભી ખાંભી ખોડેલી હતી. એમાં 2 લીટીનું લખાણ કે આ ખાંભીની નીચે અઢળક ઝવેરાત ભરેલી છે, દાંટેલી છે. આ ખાંભીની નીચે અઢળક ઝવેરાત દાંટેલી છે. એટલે પહેલી લીટી વાંચે એટલે બધા ખુશ થઈ જાય કે આ તો ખેડવીને કાઢી જ લેવી જોઈએ ને. હે પણ પછી બીજી લીટી વાંચે ને તો એમાં એવું લખ્યું કે માથું મૂકે એ માલ પામે. બીજી લીટી વાંચે એટલે ઢગલો થઈ જાય કે કદાચ આ દેહનું બલિદાન આપી અને પછી આ માલ મળે તો શું કામનું, ગોલણ ગાડા ભરે એ કે. એટલે કોઈ ખાંભીને ઉસકાવે નહીં. પણ એક મરદ થઈ ગયો કે કદાચ મારું એકનું બલિદાન દેવું પડે તો એમાં શું થઈ ગયું, પણ પાછલી પેઢી તો હે ધનાઢય થઈ જાય ને, એટલો માલ મળે તો. એમ મરી જે સુર રણે સડે, મરી જે સુર રણે સડે એની સામું તે કોણ થાય. એકલો સુરવીર હોય ને સામે 50-50 જણા હોય, એમ કે આંકલો મારે આવી જાવ દીકરાઓ, ખબર પડે થાય એની સામું કોઈ. એટલે ઓલા એમ જોવે કે આ હવે મરદ થઈ ગયો, આની સામું ન જોવે. એમ મરી જે સુર રણે સડે એની સામું તે કોણ થાય, પણ મર્યા પહેલાં જે મરી ગયો ત્યાં કાળ આવીને શું ખાય. હે એટલે આ મનુષ્ય જન્મનું એવું છે કે દેહો દેવાલય પ્રોક્ત સહજીવન કેવલ શિવ. દેહ એ દેવાલય છે, જીવ પોતે શિવ સ્વરૂપ છે, જીવ પોતે શિવ સ્વરૂપ છે. પણ તજેદ અજ્ઞાન નિર્માલ્ય સોહમ ભાવે પૂજ્ય તે. અજ્ઞાન રૂપ અંધકારને દૂર કરી સોહમ ભાવથી એની પૂજા કરો તો આ મનુષ્ય જન્મ ઈશ્વરનું સ્વરૂપ છે. એટલે કીધું બોલે એ બીજો નથી, છે પરમાત્મા પોતે, પણ અજ્ઞાની એ જ આંધળો જે અળગો રહીને ગોતે. એટલે એક ઘડી આધી મેં પુનિયાદ, તુલસી સંગત સાધકી તો કટે કોટી અપરાધ. એટલે આ આપણો મનુષ્ય જન્મ, હમ તો પરદેશી પંખી આયે મુસાફિર સહેલાણી, રહેવું તમારી આ નગરીમાં
જબલક દાણા પાણી. આપણું અંજળ છે ત્યાં સુધી આપણે આમાં રહેવાનું છે. બાકી અંજળ ખૂટી જાય તો કોઈ કોઈનું, કારણ કે આ તો ઈશ્વરે આપેલી દેન છે. આયુષ્ય છે ઈશ્વરે આપેલી દેન છે. પણ એટલા માટે આ મનુષ્ય હૃદયમાં પ્રાણ છે ત્યાં સુધી જેટલું થાય એટલું ઈશ્વર ભજન કરી લેવું. એ આપણો ઈશ્વરને આપેલો કોલ છે. અને એ જો કોઈ પાળે તો ભક્ત જન્મમાં એને ધન્ય છે. ભક્ત જન્મમાં એને ધન્ય છે. ધન ધન હરિજન જાય, એની માતાને પણ ધન્ય છે. વૈકુંઠે વાગ્યા એના વધામણા, 3 લોકમાં એની છાયા, 3 લોકમાં. એટલે આવો મનુષ્ય દેહ દુર્લભ આપણને મળ્યો છે. તો જેટલું ઈશ્વર ભજન થાય એટલું આ તકે કરી અને આ મનુષ્ય જન્મને સુધારી લેવો છે. એટલે કાયા છે ત્યાં સુધી કરી લે સ્મરણ કીર્તારનું. બોલો સદગુરુ દેવની.